એક જ દિવસમાં ફૂંક મારીને બી છોકરો બનાવી આપે. અને હમણાં આપણને ઘણા ખરા એમ કે જે જોઈએ તે અહીંયા કાંઈક પેલો જપ કરીને અને કાંઈક બોલીને પણ મંદિરમાં જઈએ આપણે, ત્યાં જઈને તો આપણે મને શું જોઈતું છે, છોકરો જોઈતો છે કે કાંઈક મને દાન જોઈતું છે તો કંઈક જોઈતું છે એમ કરીને ત્યાં જઈને આપણે પૂજા કરતા છે અને પ્રાર્થના કરતા છે કે મળે મળે ત્યાં જઈને બોલવાનું. શું બોલવાનું? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એમ કહેવાથી તરત ત્યાં મૂર્તિ પ્રગટ થઈ જતી છે. એમ બી આપણને મનાવી ગયા. અને ત્યાં છોકરો પ્રગટ થઈ જતો છે, એમ બી આપણને મનાવી ગયા. ખરેખર તો ભાઈઓ, એ બોલતાથી છોકરો આવતો નથી. એને આ શરીર છે, એ આ શરીર વાપરવું જોઈએ, એને ઘસારો આપવો જોઈએ, ત્યારે આપણા છોકરો છોકરી પેદા થતા છે. એમ સબળે બોલ્યાથી થોડું છોકરો આવી જાય અને ત્યાં મૂર્તિ પ્રગટ થઈ જાય, એવું કદી બને નહીં. એવો દાદાએ હિસાબ આપ્યો. એટલે દાદાએ લગ્ન કર્યો અને એમની બૈરી સાથે રહ્યો અને એ માત પિતા ભેગા થઈને એ શરીરને ઘસારો આપ્યો અને શરીર વાપર્યો, ત્યારે છોકરો થયો. એ કુદરતી બાંધણી કહેવાય છે અને એનો હિસાબ કહેવાય છે. તેનું નામ નર ને નારી આવે છે. તેનું નામ નર એટલે પોયરો આવે છે, નારી એટલે પોરી આવે છે. તેનો ખુલાસો દાદાએ આપ્યો છે. એ કેવી રીતે આવે છે તે બી તમને બતાવું છું. જે વખતે માત પિતા ભેગા થઈને સંસાર કરે છે તો તે વખતે તે બંને જણા મળ્યા, ભેગા થયા અને જે વખતે આ શરીર વાપરવાનો તે ટાઈમ થયો અને તે ભેગા મળ્યા, પછી તે વખતે આપણો ડાબો શ્વાસ, બંનેનો ડાબો શ્વાસ ચાલે અને તે ટાઈમે બિંદુ ખરી જાય, પાણીનો ટપકો ખરી જાય અને તેમાં બિંદુ આવે છે. તે બીજ મુકાઈ ગયો તો ખરેખર ડાબા શ્વાસમાં બંનેનો ડાબો શ્વાસ ચાલવો જોઈએ, ત્યારે છોકરીનો જ અવતાર આવે છે. અને તે ટાઈમે જમણો શ્વાસ ચાલે, બંનેનો એક જ શ્વાસ ચાલે, તે ટાઈમે બીજ પડી જતો છે અને તે બીજ ઠરી જાય તો ખરેખર છોકરાનો અવતાર આવે છે. એવો દાદાએ ખુલાસો આપ્યો છે અને ખરેખર તેમજ બનતું છે. અને કદાચ તે ટાઈમે બંને જણા ભેગા થયા, આ શરીર વાપર્યું, યોગ મિલન કર્યું, તે ટાઈમે જે વખતે બીજ ખરવું હોય તે વખતે કદાચ બંને જણાનો બંને શ્વાસ ચાલુ હોય. આ નાકમાંથી શ્વાસ આવે છે, મોઢામાંથી આવે છે, એ હરખો શ્વાસ ચાલે. તે ટાઈમે બીજ ખરી જતો હોય ને તે બીજ ખરી ગયો હોય ને તે બીજ પોસાતો હોય, તે હિજડો અવતાર આવે છે. એટલે હલકો વ્યક્તિ આવે છે, હિજડાનો અવતાર આવે છે. કેમ કે તે પછી કામ નહીં લાગે એવું. કેમ કે તે આવે ખરો, પોસાય ખરો, મોટો બી થાય અને અહીંયા આપણી સાથે બેસે, આપણા જેવો જ 2 પગ 2 હાથ અને આંખ, નાક ગુદા લઈને આવે છે, આખો શરીર બાંધણી લઈને આવે છે. પણ તે નકામો વ્યક્તિ કહેવાય છે. તે રીતે આવી જતો છે. કદાચ આવી ભૂલ નહીં થાય અને તેવો વ્યક્તિ નહીં આવે તો સારામાં સારી વાત. કેમ કે આવીને તેનો વંશ વહેલો જ નહીં ચાલે તો પછી તે કોનો આધાર લઈને રહે?
અને આપણે તો છે ને ભાઈઓ, જેમ આપણે માત પિતાએ યોગ મિલન થકી આપણને લાવી આપ્યા છે અને એ મૂકી દીધા છે, તો આપણે પણ તો જ વ્યવહાર કરતા છે, તે જ વ્યવહાર કરતા છે. આ તે વ્યવહાર થકી આપણો વંશ વેલો ચાલે છે. જેમ આપણો માત પિતા કરી ગયા તેમજ આપણે પણ કરતા છે અને આપણો પણ વંશ વેલો ચાલુ છે. છોકરો કેવા છોકરી લાવતા છે, તે શા માટે લાવતા છે? કેમ કે ઘડપણમાં મારો છોકરો મારી છોકરી મારી સેવા કરશે અને મને ખાવા પીવાનું પૂરું પાડશે અને મને દેખભાલ કરશે, એ આશા ધરાવીને આપણે યોગ મિલન કરતા છે. છોકરો આવી જતો, થારો મારો બી પરિવાર થતો અને મારી બી વેલી થતી, એમ કરી એ આશા ધરાવીને આપણે છોકરો છોકરી લાવતા છે. અને પેલો વ્યક્તિ માત પિતાના ભૂલ હોવાથી પેલો નકામો આવે છે, તેનો છોકરો છોકરી થતો નથી. એને કાંઈ કે બેન સાથે જવાનો ઈલાજ ચાલતો નથી, એટલે તેમને હિજડો કહેવાય છે, હલકો કહેવાય છે. તે ભાઈને ત્યાં આપણે નામ નોંધાવી આવીએ, આ પોયરો આ રીતે છે અને આ એનો કાંઈક વંશ વેલો નહીં ચાલે, એનો છોકરો બી નહીં થાય, છોકરી બી નહીં થાય અને બૈરી હાથે એમનો ઈલાજ બી નહીં ચાલે, એ કેવી રીતે જીવે? એમ કરીને આપણે કઈ સરકારમાં ત્યાં આપણે જાણ આપી દઈએ તો એમને છે ને એમને સરકાર તરફથી એમને મદદ મળી જતી છે, સહારો મળી જતો છે. કેમ કે એમનો કોઈ મળે નહીં, એમનો છોકરો નહીં મળે, છોકરી નહીં મળે, એ કેવી રીતે જીવી જાય? એ કેવી રીતે એમને કોણ ખવડાવે છે? એમ કરીને આપણને સોંપી દીધો છે. જા ભાઈ, તું આજથી તને છૂટ છે, આમ તાળી પાડીને તું માગી લેજે અને ખાજે, એમ કરીને એમને ઓર્ડર આપ્યો છે. એટલે તે આવતો છે. હમણાં તો ગામે ગામ નથી ફરતા, પણ પહેલા તો ગામે ગામ ફરતા હતા. આપણા ઘરે આવીને એમ તાળી પાડતા હતા, તો લાવને 50 રૂપિયા આપ, 100 રૂપિયા આપ, એમ જોરથી માંગતા હતા અને આપણે આપતા જ હતા. અને એમને સરકાર તરફથી બી કાંઈક મદદ મળતી છે, તે રીતે જીવી ખાતર છે ભાઈ. એ ખુલાસો બી દાદાએ કરેલો છે. એમને બી કાંઈક આપવું જ પડે, કેમ કે એનો કોઈ નહીં મળે એટલે 10-5 રૂપિયા આપવું જ પડે એમ. તો